ભારતમાં ચોમાસું હવે સત્તાવાર રીતે બેસી ગયું છે। રાજ્યમાં 2 થી 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના 18 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે। ગઈકાલની વાત કરીએ તો ચોમાસાએ ગુજરાત, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન, હરિયાણાના ઘણા નવા વિસ્તારોને આવરી લીધા હતા। ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર બનતા આગામી 4 થી 5 દિવસ સુધી દેશના મધ્ય અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ત્યારે આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણીમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઓડિશા, કેરળ, નાગાલેન્ડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત કુલ 18 રાજ્યોનો સમાવેશ થાય છે। કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 4 થી 6 જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશામાં આજે ભારે વરસાદ પડી શકે છે। ઝારખંડ, છત્તીસગઢ અને વિદર્ભમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે વરસાદે રાજ્યમાં જમાવટ કરી હતી, કેટલીક જગ્યાએ કહેર બનીને વરસ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 22 ઇંચ, માળિયાહાટીમાં 14 ઇંચ અને ડાંગના વધઈમાં 13 ઇંચની સ્થિતિ વણસી છે। માંગરોળમાં માત્ર 3 દિવસમાં 103% વરસાદ સાથે મેઘરાજાએ આખી સિઝનનું સાટું વાળ્યું છે। પૂરની સ્થિતિ વચ્ચે ગઈકાલે તાપીના વાલોડમાં 2 લોકો તણાઈ જતા તેમના મોત નીપજ્યા છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબોળ અને કટોકટીની સ્થિતિ સર્જાઈ છે। નદીઓમાં પૂરને કારણે કુલ 22 ગામો સંપૂર્ણપણે સંપર્ક વિહોણા બન્યા છે, જેમાં માંગરોળના 9, માણાવદરના 3, કેશોદના 10 ગામોનો સમાવેશ થાય છે। ત્યારે સાંભલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જ મગરવાડા ગામમાં પૂરના પાણી ધસી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીની વાત કરીએ તો 48 તાલુકામાં 1 મીમીથી લઈને 1 ઇંચ સુધીનો સામાન્ય વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 6 જિલ્લામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ઓરેન્જ અને 6 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે 2 અલગ-અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। કુલ 29 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા। પ્રથમ ઘટનામાં મેંદરડા નજીક આવેલા સમઢિયાળા ગામે રસ્તા પરના પૂરના ધસમસતા પાણી ફરી વળતા એક કાર, રિક્ષા અને વાન જેવા વાહનો અચાનક બંધ પડ્યા હતા, જેના કારણે વાહનોમાં સવાર બાળકો અને મહિલાઓ સહિત કુલ 19 લોકો પૂરમાં ફસાયા હતા। આ અંગેની જાણ થતાં જ જૂનાગઢ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। જેસીબી સહિતના ભારે સાધનોની મદદથી ભારે જહેમત બાદ તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। બીજી તરફ માણાવદર તાલુકાના બુરી ગામે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાતા ઓએનજીસીના 10 કર્મચારીઓ ધસમસતા પાણીની વચ્ચે ફસાઈ ગયા હતા। આ ગંભીર ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું અને હોમગાર્ડની સ્પેશિયલ ટીમને ઘટના સ્થળે રવાના કરી હતી। હોમગાર્ડના જવાનોએ પૂરના તેજ પ્રવાહ વચ્ચે જીવના જોખમે દિલધડક બચાવ કરી કામગીરી શરૂ કરી હતી। ત્યારે કોઈપણ પ્રકારની ઇજા વગર તમામ 10 કર્મચારીઓને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદીઓ શાંત પડતા પૂરની સ્થિતિ ટળી છે। ચારે તરફ જળબંબાકારનો ડ્રોન નજારો પણ સામે આવ્યો હતો। નવસારીની વાત કરીએ તો નવસારી જિલ્લામાં સરેરાશ 7 ઇંચ વરસાદ અને ઉપરવાસની ભારે આવકને કારણે તોફાની બનેલી પૂર્ણા અને અંબિકા નદીઓનું જળસ્તર ઘટતા નવસારી અને બિલીમોરા પરથી પૂરનું મોટું સંકટ ટળ્યું છે। ગત મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ પૂર્ણા નદી તેની 23 ફૂટની ભયજનક સપાટીની સાવ નજીક એટલે કે 22 ફૂટે પહોંચી ગઈ હતી, જેને લીધે ભેંસદ ખાડા સહિતના 10 નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતા તંત્ર દ્વારા એલર્ટ કરી જાહેર લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા। જ્યારે બિલીમોરામાં અંબિકા નદી ભયજનક સપાટી વટાવીને છેક 32 ફૂટે પહોંચી જતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો। જોકે વહેલી સવારે 5 વાગ્યા પછી ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા નદીઓ શાંત પડી છે। પૂર્ણા નદીની સપાટી ઘટીને 21 ફૂટ પર આવી જતા નીચાણવાળા વિસ્તારોમાંથી પૂરના પાણી ઝડપથી ઓસરવા લાગ્યા છે। જળબંબાકારની ભયાનક સ્થિતિ સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ સદનસીબે સ્થિતિ સુધરતા લોકોના સ્થળાંતરની નોબત આવી નથી। રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પૂર્ણા નદી પર બનાવવામાં આવેલો ટાઇટલ ડેમ આ વખતે નવસારી માટે તારણહાર સાબિત થયો છે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદને કારણે માંગરોળ નજીકના હુસેનાબાદ ગામે ભારે પૂરના કારણે નેશનલ હાઈવે નુકસાનગ્રસ્ત થયો છે। દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓએ પોરબંદરથી જેતપુર થઈને સોમનાથનો પ્રવાસ કરવા વિનંતી કરવામાં આવી છે। મોડી રાતે પડેલા વરસાદ બાદ સવારથી અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલમાં શહેરના સુભાષ બ્રિજ, માધુપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે।
થરાદ વિસ્તારની વાત કરીએ તો જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાની જોરદાર એન્ટ્રી વચ્ચે એક દુઃખદ ઘટના પણ સામે આવી હતી. થરાદ તાલુકાના મલુપુર ગામે આકાશી વીજળી પડતા પશુપાલક પટેલ વીરજી ની 3 ભેંસોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આ ઘટનાથી પશુપાલકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. જ્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર અને પશુપાલન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. નવસારી જિલ્લામાં સરેરાશ 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા જિલ્લાની તમામ નદીઓ તોફાની બની છે. ગત રાત્રે 2 વાગ્યાની આસપાસ નવસારી અને વેરાવળ પંથકમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટીમાં અચાનક મોટો વધારો થયો હતો. નદીનું જળસ્તર તેની 23 ફૂટની ભયજનક સપાટીથી સાવ નજીક એટલે 22 ફૂટે પહોંચી ગયું હતું. સૌથી પહેલા પાણી ભરાતા ભેસંત ખાડા વિસ્તાર સહિતના જે અન્ય વિસ્તારો છે 10 જેટલા નીચાણવાળા વિસ્તારો છે. જળસ્તર વધતા જ નવસારી મહાનગરપાલિકાની ફાયર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. તંત્ર દ્વારા રાત્રે જ આ તમામ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે વહેલી સવારે 5 વાગ્યા બાદ ઉપરવાસમાં વરસાદ ધીમો પડ્યો હતો. ત્યારબાદ લોકોએ રાહત લીધી હતી. નવસારી સહિતના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ છે. બીજી બાજુ અત્યારે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ભયજનક સ્થિતિ પણ જોવા મળી રહી છે. કોઝવે બંધ થવાના કારણે રોજબરોજના જે વાહનો પસાર થતા હોય છે તેમને હાલાકી ભોગવવાનો સામનો પણ કરવો પડ્યો છે. માળિયાહાટીની વાત કરીએ તો તાલુકાનું ભાખરવડ જળાશય 90% ભરાઈ ગયું છે. તેનું લેવલ 73.15 મીટર થતા કુલ જથ્થો 6.64 MCFT પર પહોંચ્યો છે. જે ચાલુ સિઝનના પ્રથમ વરસાદે જ મેઘલ નદી પર આવેલો ભાખરવડ ડેમ હવે સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે. માળિયા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 29 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મેઘલ નદી પર આવેલો ભાખરવડ ડેમ હવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. આ જળાશય સંપૂર્ણ છલકાઈ જતા વહીવટીતંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારો અને ગામો જેવા કે ભાખરવડ, વડાળા, માળિયાહાટીના જાંડડી, ઘુમડી, આબેચા, નાની ધણેજ, ઝટકા, સમઢિયાળા અને ગળુને હાઇલાઇટ કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા માટે કડક સૂચના પણ આપવામાં આવી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માંગરોળના મામલતદારે અપીલ કરી છે, કારણ કે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં માંગરોળમાં સૌથી વધારે ગઈકાલે વરસાદ વરસ્યો હતો. આ ભયંકર અતિવૃષ્ટિને કારણે વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ભૂલથી પણ ન જવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નોડી નદી અને લાંગણ નદીના કોઝવે પરથી વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. મામલતદારે ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે કામનાથની નોડી નદી અને લાંગણ નદીના કોઝવે પર પાણીનું સ્તર હાલમાં ખૂબ જ વધારે હોવાથી કોઈ પણ પ્રકારના વાહનો ન ચલાવવા અને વૈકલ્પિક સુરક્ષિત રસ્તાઓને જ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે, કારણ કે આ કટોકટીનો સમય છે કે આપત્તિના સમયે ખાસ કરીને લોકોને ચેતવણી આપવામાં આવી છે. બીજી બાજુ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં બેટ જેવી સ્થિતિ થઈ ગઈ છે. કેશોદની વાત કરીએ તો કેશોદમાં NDRF અને જૂનાગઢ શહેરમાં SDRFની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ અતિવૃષ્ટિને કારણે માર્ગ મકાન સ્ટેટના 16 અને પંચાયતના 27 રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા કેશોદમાં NDRFની 30 સભ્યોની ટીમ અને જૂનાગઢ શહેરમાં SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસ, પંચાયત, મહેસૂલ અને ફાયર બ્રિગેડની ટીમો સતત સંપર્કમાં રહીને બચાવ કામગીરી માટે સજ્જ છે. સોશિયલ મીડિયા અને ગ્રામ્ય વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકોને સતત સાવચેત કરવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રએ આગોતરા પગલા રૂપે નજીકની ડિલિવરી તારીખ ધરાવતી સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધી છે. એટલે તમામ કટોકટીની જે પરિસ્થિતિ છે તેમને પહોંચી વળવા અત્યારે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો સૌથી વધુ કડી જોટાણા તાલુકામાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સતલાસણા અને ઊંઝામાં 2 ઇંચ, ખેરાલુમાં 1.8 ઇંચ તેમજ બેચરાજી અને વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહેસાણા શહેરમાં 1 ઇંચ, વિસનગરમાં 21 મીમી અને વડનગરમાં સૌથી ઓછો 11 મીમી વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. પાટણની વાત કરીએ તો પાટણમાં 5 ઇંચ વરસાદ, રસ્તામાં ઢીચણ સુધી પાણી ભરાયા છે. રેલવે ગરનાળું ગરકાવ થયું છે. ગત રાત્રે મોડી રાત્રે જે પાટણ પંથકને વરસાદે ધમરોડ્યું હતું. પાટણ અને સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. લાંબા સમયના વિરામ બાદ વરસેલા વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળી હતી, જ્યારે ખેડૂતોમાં આગામી પાકને લઈને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. રેલવે ગરનાળા પાણી ભરાઈ જતા રસ્તો બંધ થયો છે તો પદ્મનાથ ચોકડી, રેડક્રોસ ભવનથી લઈને સાંઈબાબા નગર સોસાયટી રોડ પર ઢીચણ સમા પાણી ભરાયા છે, જેના કારણે શાળાએ જતા બાળકોને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો રેલવે ગરનાળા પાણી ભરાઈ જવાના કારણે BM શાળાના બાળકો ગરનાળાની સાઈડમાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા છે. 3 જુલાઈના રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો. હજી આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યનું એક પણ શહેર કે ગ્રામ્ય વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં વરસાદ વરસતો નથી. ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ગરનાળાઓ છે, ખાસ કરીને નદીઓ ઓવરફ્લો થઈ છે અને તેમાં પૂર આવ્યા છે, તેથી રસ્તાઓ બંધ થયા છે.
હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજ અને કાલે જે આગાહી કરવામાં આવી છે તે દરિયાકાંઠાના ખાસ વિસ્તારો છે, અમરેલી સહિતના વિસ્તારો છે, સાબરકાંઠા સહિતના વિસ્તારો છે ત્યાં, અને ખાસ દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે। માછીમારોને છે આગામી દિવસોમાં દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। જાફરાબાદનું જે બંદર છે ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે અમરેલી સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।